ના દિવસે ઉજવવામાં આવે છે. આજે તો 28-29 તારીખ થઈ ગઈ છે. જૂન 19 ના આપણા કાર્યક્રમો ચાલે છે. બરાબર? તો સિકલ સેલ અવેરનેસ ડે ઉજવવાનું ક્યાંથી ચાલુ થયું? બરાબર? યુએન દ્વારા 2009 થી ઉજવવામાં આવે છે. કોઈને એમ સવાલ થાય છે યુએન શું છે? યુએન એટલે યુનાઇટેડ નેશન્સ. બરાબર? કે આપણે ગામમાં કોઈ ઝઘડા થાય તો લોકો કોના પર જાય છે? ગામમાં કોઈ બે જણા વચ્ચે ઝઘડો થાય તો લોકો સરપંચ પર જાય છે ને? બરાબર? તેમ આખા વિશ્વમાં કોઈ બી જાતનો ઝઘડો થયો હોય, કોઈ બી જાતની પ્રોબ્લેમ હોય તો યુએન છે. બરાબર? યુએન એક બધા વિશ્વમાં જેટલા બી દેશો છે એનો એક સંઘ છે. એ બધું ત્યાં નિરાકરણ લાવે છે. બરાબર બાળકો? તો બરાબર, સૌથી પહેલા 1910 ના સાલમાં બરાબર બ્રિટનમાં સૌથી પહેલો કેસ નોંધાયો હતો સિકલ સેલનો. એના પછી 40-50 વર્ષ પછી 1952 માં ભારતમાં સૌપ્રથમ કેસ આવ્યો હતો. બરાબર? 19 ભારતમાં અને સૌથી એવી તામિલનાડુ તો ખ્યાલ જ હશે બધાને. ખ્યાલ છે ને? બરાબર? તામિલનાડુમાં સૌપ્રથમ કેસ ભારતમાં નોંધાયો હતો સિકલ સેલનો. રાજધાની એટલે આપણે કેમ ભારતની રાજધાની શું છે? ભારતની રાજધાની શું છે બાળકો બોલો? દિલ્હી છે. બરાબર? તેમ સિકલ સેલની રાજધાની એટલે સિકલ સેલના સૌથી વધુ કેસ ક્યાં નોંધાય છે? બરાબર? એ પશ્ચિમ આફ્રિકા છે. બરાબર બાળકો? પશ્ચિમ આફ્રિકામાં સૌથી વધારે સિકલ સેલના કેસ નોંધાય છે. બરાબર? ભારત સૌથી વધુ કેસ તો આપણે જોયું ક્યાં નોંધાય છે? અત્યારે કીધું મેં તમને. બોલો, વાંચીને બોલો. પશ્ચિમ આફ્રિકામાં. બરાબર? એટલે આફ્રિકા સૌપ્રથમ દેશ છે. બરાબર? અને ભારત આપણું કયા નંબરે છે? ત્રીજા નંબરે ભારત છે. બરાબર? અને ભારતમાં બી સૌથી વધુ કેસ ક્યાં નોંધાય છે? મધ્યપ્રદેશમાં. બરાબર બાળકો? બરાબર. હવે જે આ પ્રોગ્રામ છે, બરાબર, સિકલ સેલ અવેરનેસ ડે, એના એમ્સ શું છે? એમ્સ એટલે કે આપણે શું કરવાનું છે આ પ્રોગ્રામમાં, શું ધ્યાન રાખવાનું છે? બરાબર? તો પ્રારંભિક નિદાન એટલે કોઈને બી સિકલ સેલ હોય તો આપણને ખબર પડી જવું જોઈએ સૌથી પહેલા. બરાબર? તે સુધારી શકે. બરાબર? એને શું ધ્યાન રાખવું જોઈએ એ છે. હવે સિકલ સેલ ડિસીઝ વિશે આપણે જાણીને હવે તમને કહીશ કે સિકલ સેલ ડિસીઝ શું છે. બરાબર? એના લક્ષણો શું છે એ બધું અત્યારે મેઇન અત્યારે આવશે. બરાબર? એની પહેલા આપણે રક્ત કોશિકાઓ વિશે જાણવું ખૂબ જરૂરી છે. કેમ કે રક્ત કોશિકાઓ ખબર પડશે તો આપણને ખબર પડશે કે સિકલ સેલ શું છે. બરાબર? આપણે વાગે તો શું આપણે નીકળે છે સૌપ્રથમ? કોઈને બી રમતા આવ્યું આ જો આ લાલ રક્ત કોશિકાઓ આવી હોય છે. બરાબર? ડીશ જોઈ છે તમે? આમ કઈ ફેંકે છે. કોણ રમે છે? રમો છે ને? એવી ડીશ જેવા હોય છે. બરાબર? આમ ગોળ જેવા થાય. બરાબર? આ છે વ્હાઇટ બ્લડ સેલ એટલે સફેદ રક્ત કોશિકાઓ. બરાબર? જોજો. બરાબર બાળકો? આવું હોય છે. જો દેખાય છે ને? બરાબર? અને આ છે પ્લેટલેટ. બરાબર? લાલ રક્ત કોશિકાઓ વિશે જાણીએ છીએ. બરાબર? લાલ રક્ત કોશિકાઓ ફેફસામાંથી ઓક્સિજન વહન કરે છે અને તેને આપણા સમગ્ર શરીરમાં પહોંચાડે છે. અને લાલ રક્ત કોશિકાઓનું શું કામ છે? કે આપણે ગાડી હોય તો શું જોઈએ? અનુવંશિક રોગ એટલે આત્માવાળા કોઈને ખ્યાલ છે? બોલો કોઈને ખબર છે? અનુવંશિક રોગ એટલે શું થાય? કઈ વાંધો નહીં. અનુવંશિક રોગ એટલે જે માતા પિતામાંથી આપણા શરીરમાં આવે. બરાબર? માતા પિતાના કોઈ બી જાતનો રોગ હોય એ આપણા શરીરમાં આવે એ અનુવંશિક રોગ કહેવાય. વારસાગત. બરાબર? એટલે સિકલ સેલ જે રોગ છે બરાબર ફોટો જોયો ને કેવી હતી? બોલો આ જો ફોટો જો કેવી છે લાલ રક્ત કોશિકાઓ? જો અહીંયા બી છે અને અહીંયા બી છે. જો અહીંયા વધારે સારી રીતે દેખાશે તમને. આવી આવે છે લાલ રક્ત કોશિકાઓ. બરાબર? એના આકારમાં ફેરફાર થઈ જાય છે. બરાબર? આકાર કેવો થઈ જાય છે? કોઈ નીંદવા જાય છે? ચારો કાપવા કોઈ જાય છે? ખેતરમાં જાવ ને તમે? ખેતરમાં જાવ ને? શું લઈ જાવ છો ચારો કાપવા? દાંતર આવ્યો અહીંયા છે. બરાબર? નસ છે બ્લોક થઈ ગઈ તો આગળ ડોર પહોંચશે? ના પહોંચે એટલે અહીંયા એને સોજા આવી જશે. બરાબર બાળકો? ફેટિગ એટલે થાક લાગી જવો. બરાબર? આપણે સરકારી દવાખાનામાં જવાનું. બરાબર? સરકારી દવાખાનામાં જશો તો આપણું લોહી લેશે અને ત્યાંથી આપણી તપાસ કરશે કે સિકલ સેલ છે કે નહીં. બરાબર? ત્યાં આપણી તપાસ કરશે સિકલ સેલની અને કાર્ડ આપશે બાળકો. કેવું કાર્ડ છે? એકદમ સફેદ છે, આખું પીળું છે કે અડધું સફેદ અડધું પીળું છે એ આપણે લેવાનું છે. બરાબર? જો સફેદ હોય તો આપણે નોર્મલ છે,
આખું સફેદ કાર્ડ હોય તો નોર્મલ છે, બરાબર, આપણને કોઈ સિકલ સેલ નથી. અડધું સફેદ હોય છે અને અડધું પીળું હોય છે એ કાર્ડ, તો આપણે 50% સિકલ સેલ છે, બરાબર. 50% સિકલ સેલ ને સિકલ સેલ ટ્રેટ કહેવાય છે બાળકો, બરાબર. અને જો પૂરેપૂરું પીળું હોય તો આપણે 100% સિકલ સેલ છે, બરાબર. આ કાર્ડ ક્યાં મહત્વનો છે કે જ્યારે આપણે લગ્ન કરવાના થાય, લગ્ન તો કરવાના ને બધાને, કરવાના ને, ત્યારે આ કાર્ડ મહત્વનો છે, બરાબર. લગ્ન કરવાનો હોય તો સામેવાળાને પૂછવાનું કે તમારો કયો કાર્ડ છે સિકલ સેલનો, બરાબર, કેવો છે, સફેદ છે, પીળો છે, બતાવો, મસ્તીમાં પૂછવાનું, બરાબર. પૂરેપૂરો પીળો હોય એમનો અને તમારો બી પૂરેપૂરો પીળો હોય તો બાળકને સિકલ સેલ થવાની સંભાવના પૂરેપૂરી છે. तो परंपरागत रूप से सिकल सेल की भयंकर बीमारी से जूझना पड़ता है और सिकल सेल की बीमारी कैंसर से भी भयंकर होती है. ये कितनी पीड़ादायक होती है और पीढ़ी दर पीढ़ी चलती है. अभी तक उसकी कोई दवाई नहीं है. A mission to eliminate sickle cell anemia by 2047 will be launched. परेशानी होती है और शरीर में तेज दर्द होता है, खून की तुरंत जांच करवाएं और डॉक्टर द्वारा दी गई सलाह एवं दवा का सेवन करें. साथ ही ज्यादा से ज्यादा पानी पिए और स्वच्छता का ध्यान रखें. यदि सिकल सेल से पीड़ित युवक और युवती आपस में शादी करते हैं तो उनकी संतान में यह बीमारी होने का खतरा बहुत अधिक रहता है. इसलिए शादी से पहले लड़का और लड़की के खून की जांच जरूर करवाएं. आजादी के अमृत काल में अपने देश के समावेशी विकास के लिए वचनबद्ध प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने देश के आदिवासी समुदायों को सिकल सेल एनीमिया की बीमारी से मुक्त करने का प्रण लिया है और शुरू किया राष्ट्रीय सिकल सेल एनीमिया उन्मूलन मिशन. बीते 9 वर्षों में भारत में भी स्वास्थ्य सेवाओं को लेकर बहुत ईमानदारी से, बहुत कुशलता से कार्य करने का प्रयास किया गया है. इस मिशन के तहत वर्ष 2025-26 तक लगभग 7 करोड़ लोगों की जांच होगी. आउटरीच कैंप लगाए जाएंगे, रोकथाम के लिए परामर्श किया जाएगा. इसमें आपका सहयोग भी जरूरी है. इसलिए शादी के समय और गर्भधारण के बाद अपनी सिकल सेल एनीमिया की जांच जरूर करवाइए. साथ ही साथ अगर आप में या आपके परिवार के किसी सदस्य में एनीमिया यानी खून की कमी, आंखों में पीलापन के साथ साथ बदन में तेज दर्द हो, कोहनी और घुटनों में सूजन लगे या बार बार बुखार आ जाता हो तो निकट के स्वास्थ्य उपकेंद्रों, प्राथमिक स्वास्थ्य केंद्रों या विशेष अभियान शिविरों में जाकर सिकल सेल एनीमिया की जांच अवश्य कराएं. सिकल सेल एनीमिया मुक्त समृद्ध भारत बनाएं.